अस्सलामुअलैकुम विद्यार्थी मित्र। जनाब बाबूभाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल ऑनलाइन शिक्षण में तमारू स्वागत है। आज तारीख 26/3/2021 वार शुक्रवार। आज आपणे धोरण 5 गणित विषय में पुनरावर्तन में आगळ वधीशुं। एना पहलाना तास में आपणे प्रकरण नंबर 11 क्षेत्रफळ अने परिमिति एना घणा बधा दाखला जोई गया हता। तो चालो हवे आपणे दाखलाओं में आगळ वधीशुं। चालो शुं कीधुं छे, चौरस ए નું क्षेत्रफळ चौरस बी ના क्षेत्रफळ करता खाली जग्या घणું છે। तो અહીં નીચે તમને ચોરસ એ નું ક્ષેત્રફળ આપેલું છે 9 ચોરસ સેમી અને ચોરસ બી નું ક્ષેત્રફળ આપેલું છે 36 ચોરસ સેમી। તો ચોરસ એ નું ક્ષેત્રફળ ચોરસ બી ના ક્ષેત્રફળ કરતાં ખાલી જગ્યા ઘણું છે। તો ચોરસ બી નું ક્ષેત્રફળ 36 છે, તો 9 ચોક 36 એટલે કેટલા ગણું આવશે? 4 ગણું આવશે, બરાબર। એટલે કે ચોરસ એ ના ક્ષેત્રફળના 4 ગણા કરીશું તો ચોરસ બી નું ક્ષેત્રફળ આવશે। આગળ જોઈએ, આગળ તમને કીધું છે ચોરસ બીની પરિમિતિ। પરિમિતિ એટલે કે એની ચારે બાજુઓના માપનો સરવાળો। તો અહીં 1 2 3 4 5 6 ફરીથી ગણીએ 1 2 3 4 5 6 નીચેની 1 2 3 4 5 6 બરાબર। અને આ સાઈડ 1 2 3 4 5 6 એટલે ચારે ચાર બાજુની લંબાઈ છે 6 6 + 6 + 6 એટલે કેટલા સેમી આવશે? 24 સેમી આવશે। સમજ પડે છે ને? આગળ જોઈએ, ચોરસ બી ની પરિમિતિ એ ચોરસ એ ની પરિમિતિ કરતાં ખાલી જગ્યા ગણી છે। તો કેટલા ગણી આવશે? 2 ગણી। કેટલા ગણી આવશે? 2 ગણી આવશે, બરાબર ને? ચાલો આગળ જોઈએ, આગળ શું કીધું છે, નીચે આપેલી આકૃતિમાં આચ્છાદિત ભાગનું ક્ષેત્રફળ શોધો। એટલે કે જે આચ્છાદિત ભાગ છે એનું ક્ષેત્રફળ એટલે કે આટલા ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે। ચાલો સૌથી પહેલાં તો આ લંબચોરસ આકાર આપેલું છે, તો અહીં તમને લંબાઈ આપેલી છે 5। હવે ફક્ત આચ્છાદિત ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે, બરાબર ને? એટલે આટલી લંબાઈ જે છે એ 3 છે, તો આ કેટલી હશે? 2 અને પહોળાઈ 2। તેથી લખીશું કે આચ્છાદિત ભાગનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ। લંબાઈ કેટલી છે? 2 અને પહોળાઈ પણ અહીંયા કેટલી આપેલી છે? 2 2 ગુણ્યા 2 એટલે કેટલા ચોરસ સેમી આવશે? 4 ચોરસ સેમી। એટલે આચ્છાદિત ભાગનું ક્ષેત્રફળ કેટલા ચોરસ સેમી આવશે? તો આચ્છાદિત ભાગનું ક્ષેત્રફળ આવશે 4 ચોરસ સેમી। સમજ પડી? ચાલો હવે આગળ જોઈએ, ચાલો દોરીની રમત। શું કીધું છે? 15 સેમી લાંબી એક દોરી લો। આ દોરીના છેડાઓ જોડીને કાગળ ઉપર અલગ અલગ આકારો બનાવો। કેટલા સેમી લાંબી દોરી લેવાની છે? 15 સેમી। તેથી આપણે અહીં અલગ અલગ આકારો બનાવીશું દોરીની મદદથી। આકાર A, B અને C, બરાબર। ચાલો હવે પ્રશ્નના જવાબ આપવાના છે। આકાર A નું ક્ષેત્રફળ। હવે તમારે આકાર A નું ક્ષેત્રફળ શોધવાનું છે। તો આકાર A માં આખા ખાના કેટલા છે એ ગણી લઈએ। તો ચાલો આખા ખાના ગણીએ। આ 1 2 પછી આવશે 3 4 5 પછી આવશે 6 7 8 9 પછી આવશે 10 11 12 13 પછી આવશે 14 15 એટલે આખા ખાના કેટલા આવશે? 15। હવે અડધા ખાના કેટલા આવશે? તો અડધા ખાના આવશે આ એક અડધો અને બીજો અહીંયા આ અડધો। એટલે કેટલા અડધા ખાના છે? 2 અડધા ખાના છે। એટલે 15 + 2 અડધા એટલે 1 એટલે 15 + 1 કેટલા ખાના આવશે? 16। એટલે આકાર એનું ક્ષેત્રફળ આવશે 16 ચોરસ સેમી। ચાલો એવી જ રીતે હવે આપણે આકાર બી નું ક્ષેત્રફળ શોધીશું। તો આકાર બીમાં કેટલા આખા ખાના છે ગણીએ। 1 પછી આવશે 2 3 4 5
પછી આવશે 6, 7, 8, 9, પછી આવશે 10, 11, 12, 13 અને પછી આવશે 14. એટલે કેટલા ખાના આવશે? 14 આખા ખાના આવશે. અને અડધા ખાના કેટલા આવશે? તો અડધા ખાના આવશે આ એક અડધો અને આ એક અડધો. એટલે કેટલા આવશે? 2 અડધા ખાના આવશે. એટલે 14 ને 1 15 ચોરસ સેમી. સમજ પડી ને? આગળ જોઈએ. આગળ શું કીધું છે? આકાર સીનું ક્ષેત્રફળ. હવે આકાર સીમાં કેટલા આખા ખાના છે? અડધા કરતાં વધારે હોય એને પણ આખા જ ગણવાના. કેટલા આખા ખાના છે? 1, 2, પછી 3, 4, 5, પછી 6, 7, 8, પછી 9, 10, પછી 11, 12 અને 13. એટલે કેટલા ખાના આખા આવશે? 13. અને અડધા ખાના કેટલા છે? તો અડધા ખાના આવશે 1 અને બીજું કયું આવશે? આ 2. એટલે 2 અડધા ખાના. એટલે 2 અડધા એટલે 1 ખાનું ગણાશે. તો આકાર સીનું ક્ષેત્રફળ કેટલું આવશે? 14 ચોરસ સેમી. ચલો હવે તમને સવાલ કીધું છે આમ આકાર એનું ક્ષેત્રફળ સૌથી વધુ છે. તમને સવાલ કીધું હતું ને કે આ ત્રણેય આકારમાંથી કોનું ક્ષેત્રફળ વધારે આવશે? આકાર એનું. કેટલું? 16 ચોરસ સેમી. સમજ પડી? આગળ જોઈએ. કયા આકારનું ક્ષેત્રફળ સૌથી ઓછું છે? તો તમે જોયું જ. કયો આકાર આવશે? તો આકાર સીનું ક્ષેત્રફળ સૌથી ઓછું છે. તે 14 ચોરસ સેમી છે. તો ખાલી જગ્યા છે કેટલું છે? 14 ચોરસ સેમી. આ આકારની પરિમિતિ કેટલી છે? આપણે જોઈ. આ આકારની પરિમિતિ કેટલી આવશે? 15 સેમી. કેટલી આવશે? 15 સેમી. સમજ પડી? ચાલો આગળ જોઈએ. પક્ષીઓ બચાવો. શું કીધું છે? એક ગામની નજીકમાં 2 સુંદર સરોવર છે. બંને સરોવરમાં લોકો પિકનિક માટે તેમજ નૌકા વિહાર માટે આવે છે. ગ્રામ પંચાયત ચિંતિત છે કે મોટરબોટના અવાજને કારણે પક્ષીઓ અહીં આવતા અટકી જશે. તેથી પંચાયત માત્ર એક જ સરોવરમાં મોટરબોટ ઈચ્છે છે. એટલે કે આ બંને સરોવરમાંથી એક જ સરોવરમાં મોટરબોટ ચાલશે. તો ચાલો બીજું સરોવર પક્ષીઓને તેમના માળા બનાવવા માટે સુરક્ષિત રાખવું છે. શું કીધું? ચિત્રમાં દર્શાવેલ સરોવર એની સીમાની હદની લંબાઈ કેટલા સેમી છે? ચાલો હવે હદની લંબાઈ આપણે શોધવાની છે. એટલે કે તમારે દોરીની મદદથી કેટલી દોરી આમાં જાય છે એ જોવાનું અને એ દોરીને તમારી માપપટ્ટી વડે માપવાનું. તો તે લગભગ આવશે 36.7 સેમી. બરાબર. આગળ જોઈએ. ચિત્રમાં દર્શાવેલ સરોવર બીની લંબાઈ કેટલા સેમી છે? બરાબર. એટલે કે આ જે સરોવર બી જે છે એની લંબાઈ કેટલા સેમી છે? તો સૌથી પહેલાં આપણે ખાના ગણીશું. તો ખાના ગણીશું તો 1, 2, 3, પછી 4, 5, 6, પછી 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23 અને 24. એટલે કેટલી આવશે? તે લગભગ આવશે 20.6 સેમી. બરાબર. આ જે છે આપણે શોધ્યું એ તો એનું શું આવશે? ક્ષેત્રફળ આવશે. બરાબર. લંબાઈ એટલે કે આ દોરીની મદદથી તમે માપશો તો તે એની શું આવશે? લંબાઈ આવશે. તો તે લગભગ 20.6 સેમી આવશે. અને સરોવર એની જમીન પરની લંબાઈ કેટલા કિમી છે? તો સરોવર એની જમીન પરની લંબાઈ આવશે 1 × 36.7. બરાબર. આપણે દોરીની મદદથી અને માપપટ્ટીની મદદથી માપી લીધું ને. કેટલું આવશે? 36.7 કિમી. સરોવર બીની જમીન પરની લંબાઈ કેટલા કિમી છે? તો સરોવર બીની જમીન પરની લંબાઈ આવશે, તમે દોરીની મદદથી માપ્યું ને, 1 × 20.6 બરાબર 20.6 કિમી. કારણ કે 1 સેમી બરાબર જમીન પર 1 કિમી. સમજ પડે છે ને? આગળ જોઈએ. જે સરોવરની હદ વધારે હશે તે વધુ પક્ષીઓને તેમના ઈંડા મૂકવા માટે અનુકૂળ થશે. આથી કયા સરોવરને પક્ષીઓ માટે સુરક્ષિત રાખીશું? તો કયા સરોવરની હદ વધુ આવી? તો સરોવર એની સીમા હદ વધારે હોવાથી
તેને પક્ષીઓ માટે સુરક્ષિત રાખીશું અને સરોવર બીનો મોટરબોટ માટે ઉપયોગ કરીશું, કારણ કે સરોવર એની હદ વધારે આવી. આગળ જોઈએ. ચિત્રમાં દર્શાવેલ સરોવર બીનું ક્ષેત્રફળ ચોરસ સેમીમાં શોધો. તેનું જમીન પરનું ક્ષેત્રફળ કેટલા ચોરસ કિમી થશે? તો હમણાં જ આપણે જોયું, બરાબર ને? 24 આખા ખાના આવતા હતા ને, આપણે આગળ જોયું. અને અડધા ખાના કેટલા આવે છે? 2 અડધા ખાના આવે છે. આ એક ખાનો અને આ એક ખાનો, એટલે 2 અડધા, એટલે 24 ને 1 25. કેટલા ચોરસ સેમી આવશે? 25 ચોરસ સેમી. તેનું જમીન પરનું ક્ષેત્રફળ કેટલું આવશે? તો તેનું જમીન પરનું ક્ષેત્રફળ 1 સેમી બરાબર 1 કિમી, તો 25 સેમી બરાબર 25 ચોરસ કિમી આવશે. સમજ પડે છે ને? આમ તમારે આ બધા જ દાખલા સમજીને તમારી નોટબુકમાં ગણવાના રહેશે. થેન્ક યુ.